હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરવાના છે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 થી 14, જેની અંદરથી આજે આપણે સ્ટાર્ટ કરવાના છે ચેપ્ટર નંબર 3, જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર રહેવાનું છે, MCQ રિલેટેડ એન્ડ ક્વેશ્ચન રિલેટેડ. આ ચેપ્ટરમાંથી એક્ઝામની અંદર MCQ બી પૂછવામાં આવે છે, 2, 3 અને 4 માર્ક્સના મોટા દાખલા બી પૂછવામાં આવે છે કે જેની અંદર આદેશની રીત, લોપની રીત અને મોટા કોયડા પૂછવામાં આવે છે. બસ એના સિવાય કશું વધારાનું આવતું નથી. સો આજના વિડીયોનો આપણો ટોપિક શું રહેવાનો છે? ઇન્ટ્રોડક્શન, કે જેની અંદર ચેપ્ટરની અંદર રહેલ કેટલાક બેઝિકને શીખીશું કે જે એક્ઝામની અંદર MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. સાથે સાથે આપણે લોપની રીત અને આદેશની રીત પણ શીખવાના છીએ. એક એક્ઝામ્પલ લઈશું અને એના થ્રુ આપણે બંને દાખલા સોલ્વ કરીશું, એક આદેશની રીતથી અને એક લોપની રીતથી, જેથી તમને એક જ વિડીયોની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી જશે કે આપણે સમીકરણો કેવી રીતના સોલ્વ કરવા. ઓકે, સો બસ વિડીયોમાં અંત સુધી બને રહેજો, તમને બહુ જ મજા આવશે. આના પછીના બી જે વિડીયો આવતા રહેશે એની અંદર પણ આદેશની રીત, લોપની રીત અને કોયડા કેવી રીતના સોલ્વ કરવા એ હું તમને બહુ સરળતાથી ઈઝી ટ્રીક સાથે સમજાવી દઈશ. ઓકે, સો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ચેપ્ટરનું નામ આપણને શું આપેલું છે એને સમજીએ અને એના પછી બીજી વસ્તુ કંઈક સમજીએ. સો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં, કે જેની અંદરથી આપણને પહેલા નંબરમાં આપેલું છે દ્વિચલ. દ્વિનો મતલબ શું થાય તો કે બે, અને ચલ મતલબ ચલ, કે જેને આપણે વેરિયેબલ પણ કહી શકાય. શું કહી શકાય? વેરિયેબલ. તો અંગ્રેજી નામ છે, નવું કશું નથી. ઓકે, તો દ્વિચલ. પછી સુરેખ સમીકરણ યુગમાં, સુરેખ સમીકરણ યુગમાં. સમીકરણ યુગમાં મતલબ શું? આપણને કોઈ સમીકરણ આપેલા હશે અને સુરેખ એનો મતલબ શું તો કે આપણને એવું સમીકરણ આપેલું હશે, ધ્યાનથી સમજો, એવું સમીકરણ આપેલું હશે કે તેની મહત્તમ ઘાત કેટલી હશે? કે જેની મહત્તમ ઘાત 1 હશે. હવે તમે કહેશો કે મને તો અહીંયા આગળ ના દ્વિચલમાં ખબર પડી, ના સુરેખમાં ખબર પડી, કે ના સમીકરણ યુગ્મમાં ખબર પડી. સો બસ હવે આપણે જે લખ્યું એ હું તમને સમજાવી દઉં. જો અહીંયા આગળ આપણે શું લખ્યું? દ્વિચલ. તો દ્વિ એટલે 2, ચલ એટલે ચલ. અહીંયા આગળ આપણને વેરિયેબલ આપેલા છે, ચલ આપેલા છે, 2 ચલ. કયા 2 ચલ હશે? અહીંયા આગળ મોસ્ટ પ્રોબેબલી x અને y. આ 2 ચલ આપણને આપવામાં આવેલા હશે. કયા ચલ? x અને y આપવામાં આવેલા હશે. અને સુરેખ સમીકરણ મતલબ આ ચેપ્ટરની અંદર આપણે જેટલા બી ક્વેશ્ચન જોઈશું, જેટલા બી સમીકરણ જોઈશું, એ દરેક સમીકરણ કેવા હશે તો કે સુરેખ સમીકરણ હશે. દરેક સમીકરણ કેવા હશે તો કે સુરેખ સમીકરણ હશે. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આપણને કોઈ આઈડિયા આવે. જેમ કે અહીંયા આગળ 2x લખ્યા, આ સમીકરણ નથી પણ એક વસ્તુ સમજો, આ 2x મેં અહીંયા આગળ લખ્યા, એવી રીતના મેં અહીંયા આગળ x લખ્યા, મેં -4x લખ્યા. તો તમે અહીંયા આગળ જુઓ, આપણી પાસે 2 ચલ આવે, એક x આવે, એક y આવે. એની જગ્યાએ આપણે કોઈ બી ચલ લઈ શકીએ, પણ આ ચેપ્ટરની અંદર આપણે આ 2 ચલનો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા આગળ આ 2x જે રહ્યા એની x ની ઘાત કેટલી છે તો કે 1 ઘાત છે. જેવું x ની મતલબ ચલની મહત્તમ ઘાત 1 હોય તો એને આપણે શું કહીશું તો કે સુરેખ સમીકરણ કહીશું. આ બધી વસ્તુ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર શીખવાની રહેશે. ઓકે, 2x સ્ક્વેર પછી 2x ક્યુબ, મતલબ અહીંયા આગળ x ની મહત્તમ ઘાત કેટલી તો કે 1. મતલબ આ સમીકરણને આપણે શું કહીશું? સુરેખ સમીકરણ. અહીંયા આગળ x ની મહત્તમ ઘાત કેટલી તો કે 2, તો આને આપણે કહીશું દ્વિઘાત સમીકરણ. અહીંયા આગળ x ની મહત્તમ ઘાત કેટલી તો કે 3, તો આને આપણે કહીશું ત્રિઘાત સમીકરણ. બસ આપણે આ ત્રિઘાત સુધી જ શીખવાનું આવે છે. અને આ ચેપ્ટરની અંદર આપણે કોનો અભ્યાસ કરવાનો છે તો કે સુરેખ સમીકરણનું. મતલબ એવું સમીકરણ કે જેની મહત્તમ ઘાત કેટલી હશે? 1 હશે. રેડી? બીજી ઘણી બધી વસ્તુ આપણે શીખવાના છીએ, પણ આ જે બેઝિક વસ્તુ રહી આપણે શીખી લઈએ. ઓકે, એક સમીકરણ લખીને તમને બતાવું. અહીંયા આગળ મેં તમને એમ કીધું કે આપણે એવો અભ્યાસ કરીશું કે જેની અંદર 2 ચલ આવેલા હશે, અને 2 ચલ કયા હશે? x અને y. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કેવા 2 ચલ આવી શકે. જેમ કે 2x + y બરાબર 0. અહીંયા આગળ x અને y બંનેની મહત્તમ ઘાત કેટલી હશે? 1 જ હશે. પછી એવું ના હોય કે અહીંયા આગળ 2x હોય પછી y નો સ્ક્વેર આવી જાય. ના, આવું ક્યારે પણ હોય નહીં. x અને y બંનેની મહત્તમ ઘાત કેટલી હશે? 1 જ હશે. તો જ એને શું કહેવાય? સુરેખ સમીકરણ. બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ, સરળતાથી લઈએ. 4x - 3y + 2 બરાબર 0. અહીંયા આગળ +2 શું આવી ગયું? 2 તો આપણી પાસે સંખ્યા છે કે જેને આપણે શું કહી શકાય? અચળ પદ કહી શકાય. એ આપણે ધીરે ધીરે આગળ વધતા જઈશું એમ તમને વધારે આઈડિયા આવતો જશે. ઓકે, હાલ જેટલી વસ્તુ સમજાવું એને યાદ રાખતા જાઓ અને શીખતા જાઓ. કમ્પ્લીટ આની અંદર આઈડિયા આવી ગયો કે આપણે શું શીખવાના છીએ. તો કે એક તો આપણે એવા સમીકરણ આપણને આપેલા હશે કે જેની અંદર 2 ચલ હશે, x અને y, અને બંનેની મહત્તમ ઘાત કેટલી હશે તો કે 1 જ હશે. જો મહત્તમ ઘાત 1 હોય તો જ એને આપણે શું કહી શકાય? સુરેખ સમીકરણ કહી શકાય. હવે આપણે બીજી કેટલીક વસ્તુ સમજીએ કે આપણને આ ચેપ્ટરની અંદર મોસ્ટ પ્રોબેબલી કોયડા શીખવાના આપેલા છે. તો એ કોયડાને સોલ્વ કેવી રીતના કરવા, એને સમજવા કેવી રીતના, અથવા તો રિયલ લાઈફના એક્ઝામ્પલ લઈને આપણે આખા ચેપ્ટરને સમજીએ. માની લો કે તમે કોઈ દુકાનદાર પાસે ગયા અને તમે એની પાસે એમ કીધું કે મારે 2 પેન જોઈએ છે, અને 1 પેન્સિલ જોઈએ છે. 2 પેન અને 1 પેન્સિલ જોઈએ છે.
તમને આ વસ્તુ કેટલામાં આપી, એને કીધું આટલાના થશે 25 રૂપિયા. કેટલા કીધા? 25 રૂપિયા. એમને તમને બે પેન આપી અને એક પેન્સિલ આપી અને તમે એના ટોટલ 25 રૂપિયા ચૂકવ્યા. હવે તમે બીજી દુકાને ગયા અથવા તો એની જ દુકાને ગયા અને તમે એક પેન લીધી અને બે પેન્સિલ લીધી, એક પેન લીધી અને બે પેન્સિલ લીધી, તો તમે એના 20 રૂપિયા ચૂકવ્યા. કેટલા રૂપિયા ચૂકવ્યા? 20 રૂપિયા ચૂકવ્યા. તમે કીધું કે ભાઈ મને બે પેન્સિલ અને એક પેન આપો, બે પેન્સિલ અને એક પેન આપો, તો એમને કીધું કે લાવો ભાઈ 20 રૂપિયા આપો, તો તમે 20 રૂપિયા આપ્યા. એવી જ રીતે તમે બે પેન લીધી અને એક પેન્સિલ લીધી, તો ભાઈએ કીધું કે ભાઈ મને 25 રૂપિયા આપો, તમે એમને 25 રૂપિયા આપ્યા. તો હવે તમારે એવી ગણતરી મારવી છે કે ભાઈ મેં બે પેન્સિલ ને એક પેન લીધી અથવા તો બે પેન અને એક પેન્સિલ લીધી, તો એક પેન અને એક પેન્સિલ મને કેટલામાં પડી? આ વસ્તુ જો તમારે સમજવી હોય તો આપણે આ એક્ઝામ્પલ થ્રુ સમજીએ. માની લઈએ અહીંયા આગળ આપણી પાસે બે વેરિયેબલ છે. આપણે શું શોધવું છે? તો કે મારે એવી વસ્તુ શોધવી છે કે મેં એક પેન કેટલામાં લીધી અને એક પેન્સિલ કેટલામાં લીધી. ઓકે, એક પેન જો મેં 5 રૂપિયામાં લીધી હોય તો બે પેન 10 રૂપિયામાં થાય, ત્રણ પેન 15 રૂપિયામાં થાય, ચાર પેન 20 રૂપિયામાં થાય. આપણે જાતે ગણી શકાય. તો આપણી સૌથી મેન ફોકસ કોના ઉપર હોવું જોઈએ કે એક પેન અને એક પેન્સિલ મેં કેટલામાં લીધી. તો આપણે આ બે વસ્તુ શોધવી છે અને આ બે વસ્તુ આપણી પાસે કેવી છે? તો કે અજાણ છે. મતલબ આપણે આના જો x ધારી દઈએ, આના y ધારી દઈએ અને હવે સમીકરણ બનાવીએ અને જ્યારે એને આપણે સોલ્વ કરીશું તો આપણને એનો જવાબ મળી જશે. કેવી રીતે? એક પેનની કિંમત આપણે x ધારી દીધી, એક પેન્સિલની કિંમત આપણે y ધારી દીધી. રેડી? હવે સમીકરણ બનાવીએ. એક પેનની કિંમત x હતી, તમે સૌપ્રથમ કેટલી પેન લીધી? તો કે બે પેન લીધી. જો એક પેનની કિંમત x હોય તો બે પેનની કિંમત કેટલી હોય? તો કે 2 × x મતલબ 2x. પછી તમે એક પેન્સિલ લીધી, એક પેન્સિલની કિંમત કેટલી છે? તો કે y, તો તમે એક પેન્સિલ માટે y રૂપિયા ચૂકવ્યા, y. અને જ્યારે તમે બંનેનો સરવાળો કરશો તો તમે ટોટલ બે પેન્સિલ અને એક પેન માટે કેટલા રૂપિયા ચૂકવ્યા? તો કે 25 રૂપિયા ચૂકવ્યા. તો એના બરાબર આપણે લખી દઈએ 25. રેડી? અહીંયા સુધી. બીજું સમીકરણ બનાવીએ. તમે એક પેન લીધી અને બે પેન્સિલ લીધી. એક પેન જેને આપણે શું કીધું? એની કિંમત x રૂપિયા કીધી, પ્લસ બે પેન્સિલ કીધી. એક પેન્સિલની કિંમત y છે. અહીંયા આગળ x અને y શું? તો કે એક પેનની કિંમત અને એક પેન્સિલની કિંમત. એક પેન્સિલની કિંમત y રૂપિયા હતી, તો આપણે કેટલી પેન્સિલ લીધી? બે પેન્સિલ. એકની y તો બેની કેટલી? કે 2y. તો એનો સરવાળો કરી દઈએ 2y. અને તમે ટોટલ કેટલા રૂપિયા ચૂકવ્યા? તો કે 20 રૂપિયા ચૂકવ્યા. તો આપણું થઈ જશે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે આના આપણે શું કરવાનું? સોલ્વ કરવાનું. કેવી રીતે સોલ્વ કરવાનું? કાં તો લૂપની રીતથી સોલ્વ કરી શકાય, કાં તો આદેશની રીતથી સોલ્વ કરી શકાય, કાં તો આલેખની રીતથી સોલ્વ કરી શકાય. હવે આ જે વસ્તુ રહી ને એ આજનો વિડીયો પૂરો થશે ને એટલે તમે આ વસ્તુને જાતે સોલ્વ કરતા શીખશો. શું તમે જાતે સોલ્વ કરતા શીખશો? કારણ કે આજના વિડીયોની આપણે લૂપની રીત અને આદેશની રીતના પણ કમ્પ્લીટ કવર કરવાના છીએ. સો આ સમીકરણ જો તમારે લખવું હોય તો તમે તમારી નોટની અંદર લખી રાખો અથવા તો જો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ રાખો. હવે આપણે સૌપ્રથમ કોના ઉપર બહુ કરીએ છીએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉપર, કે જે એક્ઝામની અંદર MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે. અને આના કેવી રીતના સોલ્વ કરવું એના પછીના ટોપિકમાં શીખીશું, કે જે આપણી પાસે આવશે લૂપની રીત અને આદેશની રીત. ઓકે, આપણે શું સમજ્યા કે જો આપણને આવી રીતની કોઈ વસ્તુ આપી હોય એક રિયલ લાઈફ એક્ઝામ્પલ દ્વારા, કે આપણે કોઈ દુકાનમાં જઈએ અને આપણે કોઈ વસ્તુ ખરીદીએ તો આપણને એક પેનની અથવા એક પેન્સિલની કિંમત શોધવી હોય તો કેવી રીતના શોધી શકાય? આ સમીકરણ ઉપરથી શોધી શકાય. આ બધા તમે હજારો સમીકરણ આવશે તો તમે સોલ્વ કરતા શીખી જશો. ઓકે, સો હાલ એની ચિંતા ના કરો. મોસ્ટ પ્રોબેબલી હાલ તમારું ધ્યાન તેના ઉપર હોવું જોઈએ કે સમીકરણ કેવી રીતે બનાવ્યું એના ઉપર. અને સમીકરણ સોલ્વ કરતા તો તમે દરેક લેક્ચરની અંદર શીખશો. આજના વિડીયોમાં બી શીખશો, આગળના વિડીયોમાં બી શીખશો. ઓકે, તો હવે આપણે કેટલીક વસ્તુ શીખીએ કે જેની અંદર આપણને કોઈ આલેખ આપ્યો હોય અને એના ઉપરથી આપણને કેટલા ઉકેલ મળે. સાથે સાથે આપણને બે સમીકરણમાં A1 A2 B1 B2 C1 C2 દ્વારા સમીકરણ કેવા મળે, એના આલેખ કેવા મળે, સમીકરણ યુગ્મ સુસંગત હોય કે ના હોય એ વસ્તુ શીખવાની છે, કે જે એક્ઝામ માટે 100% ઇમ્પોર્ટન્ટ છે. તમે પેપર ખોલશો એટલે પહેલો જ ક્વેશ્ચન તમને એ આપેલો છે MCQ ની અંદર. ઓકે, સો એ 1 માર્ક સવાલ લેવો હોય તો હવે આગળની 10 મિનિટ તૈયાર થઈ જજો. સૌપ્રથમ આપણે જોઈએ આને શું કહીએ છીએ? આપણે એક રેખા કહીએ છીએ. આને શું કહીએ? આપણે એક રેખા કહીએ, જેને આપણે રેખા A નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? રેખા A નામ આપી દઈએ. હવે માની લઈએ કે કોઈ બીજી રેખા આના ઉપરથી જાય છે, અહીંયાથી આમ ગઈ અને આપણે રેખા B નામ આપી દીધું, રેખા B. તો તમે જોયું હશે કે અહીંયા આગળ રેખા A અને રેખા B એક બિંદુ આગળ શું થયા? બંને ભેગા થયા, ટચ થયા. જેને શું કહેવાય? રેખા A અને રેખા B એક બિંદુ પર છેદે કહેવાય. આ શું કહેવાય? એનું છેદ બિંદુ કહેવાય. મતલબ અહીંયા આગળ બંને ભેગા થયા. તો તમે કહેશો કે અહીંયા આગળ છેદ બિંદુ કેટલા છે? કેટલા પોઈન્ટ ઉપર બંને જણા ભેગા થયા? તો તમે કહેશો કે ના ભાઈ અહીંયા તો એક જ બિંદુ ઉપર બે જણ ભેગા થયા છે. તો જે એક બિંદુ રહ્યું અહીંયા આગળ એક જ બિંદુ ઉપર ભેગા થયા. તો જ્યારે આ રેખા A અને રેખા B નું આપણી પાસે કોઈ સમીકરણ હોય, જ્યારે આનું આપણી પાસે સમીકરણ હોય, આનું આપણને કોઈ બી સમીકરણ આપેલું હોઈ શકે. ઓકે, તો એ સમીકરણના આપણને ટોટલ કેટલા ઉકેલ મળે? એક જ ઉકેલ મળે. અહીંયા આગળ એક બિંદુમાં છેદ્યા મતલબ આ સમીકરણને કેટલા ઉકેલ મળે? અનન્ય. અનન્ય એટલે શું કહી શકાય આપણે એને?
એક અને માત્ર એક જ, એક અને માત્ર એક જ. ઓકે, ધ્યાનથી ફોકસ કરજો. આ બધી જ વસ્તુ ચોપડીમાં આપણને આપેલી છે. મેં જે નોટ્સ લખેલી રહી એની અંદર પણ બધી વસ્તુ ઇન્ક્લુડેડ છે કે જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને નોટ્સની ડિટેલ હું તમને લાસ્ટની અંદર કમ્પ્લીટ આપીશ. ઓકે, સો અત્યારે સમજો કે હું તમને શું કહેવા માંગુ છું. ઓકે, 3 વસ્તુ આપણે શીખવાની છે કે આ જે રેખા એ અને રેખા બી જો એક બિંદુમાં છેદે તો એના કેટલા ઉકેલ મળે. એવી રીતે જો આ રેખા એ રહી અને એના જ ઉપર આપણને કોઈ રેખા બી આપેલી હોય. શું કીધું? આ રેખા એ રહી, એના જ ઉપર આપણને કોઈ બીજી રેખા મળેલી હોય, એના ઉપરના ઉપર જ, તો આ આપણી રેખા એ થશે અને આ જ આપણી રેખા બી થશે. એકના ઉપર એક મતલબ અહીંયા આગળ એને ટચ કર્યું, અહીંયા ટચ, એક બંનેના કેટલા અનંત બિંદુમાં જ્યાં સુધી રેખા આગળ જઈ જશે ત્યાં સુધી એના શું થઈ જશે? છેદતી જશે. અહીંયા આગળ બંનેનું છેદ બિંદુ મળશે, અહીંયા આગળ છેદ બિંદુ મળશે, બધી જગ્યા ઉપર એનું છેદ બિંદુ મળતું જશે. તો રેખા એ અને રેખા બી બંને કેવા હોય? સંપાતી હોય. સંપાતીનો મતલબ શું? તો કે એકના ઉપર એક, એકના ઉપર એક. તો એના કેટલા ઉકેલ મળે? તો કે અનંત ઉકેલ મળે. કેવી રીતે અનંત ઉકેલ મળે? અહીંયા આગળ એક ઉકેલ મળે, અહીંયા આગળ એક ઉકેલ મળે, જ્યાં જ્યાં ટચ થઈ જાય ત્યાં ત્યાં ઉકેલ મળી જાય. તો અહીંયા આગળ તો આપણને અનંતવાર ટચ થાય છે, મતલબ અનંતવાર એને શું કરે છે? છેદે છે. ત્યારે કેટલા ઉકેલ મળશે? અનંત ઉકેલ મળશે. આ ઉકેલ કે જેને આપણે શું કહી શકાય? બીજ કહી શકાય. જે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર શીખવાનું છે અને સાથે સાથે આ વિડીયોની અંદર પણ આપણે શીખીશું. તમને લાસ્ટની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી જશે. ઓકે, સો આપણે પહેલું લીધું અને બીજા નંબરની અંદર ટ્રાય. હવે ત્રીજું એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે મારી પાસે આ રેખા એ છે, આપણી પાસે છે રેખા એ અને રેખા બી અહીંયા આગળ નીચે આવી રીતના છે, રેખા બી. તો આ તો અહીંયા આગળ જોઈએ કે બંને એકબીજાને ટચ કર્યા વગર આગળ 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 જાય જશે, એકબીજાને ટચ જ કરતા નથી. મતલબ આ એકબીજાને કેવા છે? કે સમાંતર છે, એકબીજાના સમાંતર છે. તો યાદ રાખો, જ્યારે બે રેખાઓ એકબીજાના સમાંતર હોય તો એના એક પણ ઉકેલ મળે નહીં, એક પણ ઉકેલ ના મળે, એક પણ ઉકેલ મળે નહીં. ઓકે, ફરીથી આ 3 વસ્તુના 1 મિનિટની અંદર રિવાઇઝ કરી દઈએ. શું કીધું? આપણી પાસે કોઈ રેખા એ હોય કોઈ રેખા બી હોય, તો રેખા એ અને રેખા બી જો એક બિંદુમાં છેદ, અહીંયા આગળ વસ્તુ લખજો, રેખા એ અને રેખા બી બંને એક બિંદુમાં છેદ તો એના એક અને માત્ર એક જ ઉકેલ મળે, જેને શું કહેવાય? અનન્ય ઉકેલ કહેવાય. નંબર 2 ની અંદર શું જોયું કે જો રેખા એ અને રેખા બી બંને એકના ઉપર એક હોય, આ રેખા એ અને એના ઉપરના ઉપર જ રેખા બી હોય, મતલબ બંને કેવા હોય? સંપાતી હોય. એકના ઉપર એક મતલબ શું થશે? સંપાતી હોય. તો એના આપણને કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. ઉકેલ જેને આપણે બીજ પણ કહી શકાય, તો એના અનંત ઉકેલ મળે. નંબર 3 ની અંદર શું જોયું? જો રેખા એ અને રેખા બી બંને સમાંતર હોય, સમાંતર મતલબ બંને આગળ 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 જઈ જશે પણ એકબીજાને ક્યારેય ટચ થશે અને એ છેદશે નહીં. તો સમાંતર હોય તો એને એક પણ ઉકેલ મળે નહીં. રેડી? એટલા સુધી આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે એક્ઝામની અંદર MCQ માટે કે જો રેખા એ અને રેખા બી અથવા તો બે રેખાઓ એકબીજાના એક બિંદુમાં છેદે તો એને કેટલા ઉકેલ મળે? રેખા એ અને બી સંપાતી હોય તો કેટલા ઉકેલ મળે? સમાંતર હોય તો કેટલા ઉકેલ મળે? હવે આના ઉપરથી આપણે શીખવાનું છે A1/A2, B1/B2, C1/C2. આ ગુણોત્તર જો એકબીજાના સરખા હોય તો આપણને કેવા પરિણામ મળે છે. ઓકે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આખા ચેપ્ટરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ છે. ભલે આપણે લોકની રીત કહીએ, આદેશની રીત કહીએ, બાકી જેવું પેપર ખોલે એટલે પહેલું ક્વેશ્ચન એ જ પૂછવામાં આવે છે કે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 હોય તો સમીકરણનો ઉકેલ કેવા મળે, કેટલા ઉકેલ મળે, એનું સ્વરૂપ સમજાવો. ઓકે, બધી જ વસ્તુ આપણે સમજીએ. રેડી? પહેલા નંબરની અંદર યાદ કરો, આપણે હમણાં જ અહીંયા આગળ 2 સમીકરણ જોયા હતા. કયા 2 સમીકરણ બનાવ્યા હતા? તો અહીંયા આગળ હું લખું કે એક બનાવ્યું હતું 2x + y બરાબર 25 અને બીજા નંબરની અંદર આપણે બનાવ્યું હતું x + 2y બરાબર 20. રેડી? આ સમીકરણની અંદર આપણે એક વસ્તુ સમજીએ કે અહીંયા આગળ તમે શું જોયો? આ x વાળું પદ છે, આ y વાળું પદ છે અને અહીંયા આગળ અચળ પદ છે. મતલબ અહીંયાથી આપણે એક દ્વિચલ સુરેખ સમીકરણનું એક પ્રમાણિત સ્વરૂપ નીકાળી શકીએ. શું નીકાળી શકીએ? પ્રમાણિત સ્વરૂપ. શું પ્રમાણિત સ્વરૂપ નીકળે? તો કે ax + by + c બરાબર 0. આ વસ્તુ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ કયું? તો કે ax + by + c બરાબર 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ છે. લખવું હોય તો લખી દો, ફોટો પાડવો હોય તો ફોટો પાડી દો અને નોટ્સની અંદર લખેલું છે, જે હું તમને લાસ્ટની અંદર કમ્પ્લીટ સમજાવું છું. ઓકે, તો ax + by + c બરાબર 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ છે. જ્યાં આપણી પાસે x અને y શું આપેલા છે? સમજો, x અને y જે આપણી પાસે શું કહેવાશે? ચલ કહેવાશે. કે જે આપણે અહીંયા આગળ દ્વિચલની વાત કરી એ જેને આપણે શું કહી શકીએ? વેરિયેબલ પણ કહી શકીએ. સાથે સાથે અહીંયા આગળ a શું આપેલું છે? આપણને સમજો, a શું આપણી પાસે? તો કે x ની સાથે a ગુણાયેલું છે, મતલબ a શું કહેવાશે? x નો સહગુણક, x નો સહગુણક. સહગુણક મતલબ સાથે ગુણાયેલો, x નો સહગુણક, x નો સહગુણક મતલબ x ની સાથે ગુણાયેલો a. એવી રીતે b શું કહેવાશે? કે y નો સહગુણક, y નો સહગુણક. સગુ મતલબ સહગુણક.
અને સી ના આપણે શું કહીશું તો કે અચળ પદ કહીશું, અચળ પદ કે જેની અંદર આપણને a b c ગમે તે આપ્યું હોય, અથવા તો મોસ્ટ પ્રોબેબલી શું આપેલું હશે તો કે સંખ્યા આપી છે -4 5 8 50 100 400 -400 -800 શું આપેલું છે અચળ પદ, મતલબ આપણને કોઈ સંખ્યા આપેલી છે. અહીંયા સુધી રેડી. સો આપણે બે સમીકરણ શીખ્યા હતા, એની ઉપરથી આપણને શું ખબર પડી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ કે જે કયું હતું ax + by + c = 0, જે xy ચલ હતા, એ કહેવાશે x નો સહગુણક, b કહેવાશે y નો સહગુણક અને c કહેવાશે અચળ પદ. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે આપણે શું શીખવાના હતા a1 / a2 b1 / b2 અને c1 / c2 વિશે. આ વસ્તુ અલગ છે અને આ વસ્તુ અલગ છે. આ મેં તમને કેના માટે શીખવાડી કે આના રિલેટેડ હતી એટલે મેં તમને આ વસ્તુ કીધી. તો આને એક વખત લખીને રાખજો, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. એનું પ્રમાણિત સ્વરૂપ તમને 1 માર્ક્સ ની અંદર પૂછી શકે, અથવા તો 4 ઓપ્શન આપેલા હોય ને એમાંથી કયું સાચું છે એ પૂછી શકે. ઓકે, અહીંયા આગળ તમે જુઓ આપણે શું કીધું, x નો સહગુણક જેને આપણે a કહીએ છીએ, y નો સહગુણક જેને આપણે b કહીએ છીએ, અને 25 જે આપણું શું કહેવાય અચળ પદ કહેવાય. આપણે હાલ જોયું કે ax + by + c = 0 હતો. અહીંયા તો પ્લસ c છે જ નહીં, મતલબ આ 25 આપણે ડાબી બાજુ લઈ દઈએ તો કે 2x + y અને +25 ડાબી બાજુ આવે તો -25 = 0. એવી રીતના આ 20 ના બાજુ લઈ દઈએ તો કે x + 2y -20 = 0. તો શું હવે આપણને આ લાગી રહ્યું છે ax + by + c = 0. હવે પ્લસ c ની જગ્યાએ આપણને -25 આપ્યું તો c બરાબર શું ગણાશે -25 ગણાશે. ઓકે, તો અહીંયા એક જે મેન વસ્તુ સમજવાની છે, આપણને a ની કિંમત કેટલી આપેલી છે તો કે 2 આપેલી છે, b ની કિંમત કેટલી આપી છે, b મતલબ શું તો કે y નો સહગુણક જે y સાથે ગુણાયેલો હોય. તમે કહેશો અહીંયા આગળ y સાથે તો કશું નથી ગુણાયેલું, જો કશું ના ગુણાયેલું હોય તો શું હોય 1 હોય, મતલબ b ની કિંમત 1 થઈ ગઈ. અને c ની કિંમત શું આપેલી છે તો કે ચિહ્ન સાથે લેવાનું -25. ઓકે, એવી રીતે અહીંયા આગળ a બરાબર શું આપ્યું છે 1, b બરાબર 2 અને c બરાબર -20. તો અહીંયા આના બી abc કીધું, આના બી abc કીધું, મજા નહીં આવી રહી. તો એક કામ કરીએ, આના આપણે કહી દઈએ a1 b1 c1, આના કહી દઈએ a2 b2 અને c2. હવે આપણે લઈએ a1 / a2 મતલબ બંનેનો ગુણોત્તર, b1 / b2 એ બંનેનો ગુણોત્તર અને c1 / c2 નો ગુણોત્તર. તો આ જે ગુણોત્તર મળશે એના દ્વારા આપણે કમ્પેરિઝન કરીશું a1 a2 b1 b2 c1 c2 નું, કે આપણને એનું પ્રમાણિત સ્વરૂપ જે રહ્યું એના પ્રમાણે આપણે એને કમ્પેરિઝન કરીશું અને કહીશું કે આપણને એના કેટલા ઉકેલ મળશે, સાથે સાથે એનું ગુણોત્તરની સરખામણી કરીશું, બીજના સ્વરૂપ શું મળશે એ વસ્તુ બધી જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો અહીંયા આગળ આપણે બધી જ વસ્તુ લખીશું. સ્ટાર્ટ કરીએ. પહેલા તો a1 / a2 જોઈએ. અહીંયા આગળ a1 / a2 તો આપણને શું મળશે, અહીંયા 2/1 2/1 કે જેને આપણને શું મળે તો કે 2 મળે. આ એક એક્ઝામ્પલ થ્રુ સમજી રહ્યા છીએ. આવા એક્ઝામ્પલ આપણે ઘણા બધા આગળના વિડીયોની અંદર સોલ્વ કરવાના છે સ્વાધ્યાય 3.1 ની અંદર. ઓકે, તો આ વસ્તુ શીખી લેજો. પછી આપણે કરીએ b1 / b2 b1 / b2 તો જોઈએ અહીંયા આગળ b1 કેટલો આપણી પાસે 1, b2 કેટલો આપણી પાસે તો કે નીચે 2, તો 1/2. હવે કરીએ c1 / c2 c1 / c2 મતલબ -25 ભાગ્યા -20. તો ઉપર નીચે જે માઇનસ શું થઈ જશે પ્લસ થશે, તો 25/20. જો છેદ ઉડાડીએ તો અહીંયા આગળ 5 5 25 અને 5 ચોક 20, તો 5 5 કરી દીધું તો આપણને શું મળશે 5/4. તો તમે અહીંયા આગળ એક વસ્તુ ધ્યાનથી જોઈ શકો છો કે આપણી પાસે a1 / a2 સોરી અહીંયા આગળ a1 / a2 કેટલા મળ્યા તો કે 2 મળ્યા, b1 / b2 1/2 મળ્યા, c1 / c2 શું મળ્યા 5/4. મતલબ ત્રણેયમાંથી એક કઈ ગુણોત્તર સરખો મળ્યો નહીં. a1 / a2 નોટ ઇક્વલ ટુ b1 / b2 નોટ ઇક્વલ્સ ટુ c1 / c2. સો આપણને આનું આલેખાત્મક સ્વરૂપ, બીજનું સ્વરૂપ શું મળે એ વસ્તુ સમજીએ. ઓકે, આ મેં તમને એક એક્ઝામ્પલ માટે સમજાવ્યું કે આવા દાખલા આપણે સોલ્વ કરવાના છે તો કેવી રીતે સોલ્વ કરવા એનું તમને એક ઉદાહરણ આપ્યું. અને હવે આપણે જે શીખવાના છીએ આ a1 / a2 b1 / b2 c1 / c2 એ તો ઓલરેડી ચાલુ જ છે, પણ આના ભૂસીને અને આખા સ્વરૂપમાં એને લખીએ. તો પહેલા નંબરની અંદર આપણી પાસે શું આવશે, કોઈ સમીકરણ આવશે. શું આવશે, એક સમીકરણ આવશે. બીજા નંબરની અંદર આપણી પાસે આવશે a1 / a2 b1 / b2 અને c1 / c2. a1 / a2 b1 / b2 અને c1 / c2. ઓકે, બધી વસ્તુ એક્ઝામ્પલ સાથે જ શીખીશું એટલે તમને કોઈ વસ્તુમાં કંટાળો નહીં આવે. ત્રીજા નંબરની અંદર આપણે એના ગુણોત્તરની સરખામણી કરીશું. ગુણોત્તરની સરખામણી. અને આ જે વસ્તુ રહી એ ઓલરેડી આપણને ચોપડીની અંદર પેજ નંબર આઈધર 23 અથવા તો 29 ઉપર આપેલું છે. પેજ નંબર 23 અથવા તો 29 ઉપર તમને એક કોષ્ટક આપેલું હશે. ઓકે, એ કોષ્ટક જોઈ લેજો. આ એ જ વસ્તુ છે કે જે હું આગળ તમને ડિટેલની અંદર સમજાવવાનું છું. પછી એનું આલેખાત્મક સ્વરૂપ અને બેઝિક સ્વરૂપ. ઓકે, હું અહીંયા આગળ લઉં કે જો મને a1 / a2 b1 / b2 અને c1 / c2 આ ગુણોત્તરની સરખામણી મતલબ આપણે એ જ લઈએ છીએ. ઓકે,
તો જો અહીંયા આગળ આ વસ્તુ હું તમને સમજાવું કે આ ગુણોત્તરની સરખામણી કેવી રીતના મળી. પહેલા સમજી લો કે જો a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 આ બંને વસ્તુ સરખી ના હોય, a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ્સ ટુ b1 ભાગ્યા b2. હવે આની અંદર c1 ભાગ્યા c2 લેવાની જરૂર નથી. શા માટે? જો a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 સરખા ના હોય તો c1 ભાગ્યા c2 ની કમ્પેરિઝન કરવાની જરૂર નથી. અને જો એને એવી રીતના લખવું હોય તો એને આપણે આવી રીતના બી લખી શકાય, a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ્સ ટુ b1 ભાગ્યા b2 અને નોટ ઇક્વલ્સ ટુ c1 ભાગ્યા c2. આપણી પાસે એક સ્વરૂપ થઈ ગયું. બીજા નંબરની અંદર આપણને શું મળશે? તો કે ત્રણે ત્રણ સરખા હોય, ત્રણે ત્રણ સરખા હોય, મતલબ a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 અને બરાબર c1 ભાગ્યા c2. અને ત્રીજા નંબરની અંદર આપણી પાસે કેવું એક્ઝામ્પલ છે કે જેની અંદર a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બટ નોટ ઇક્વલ્સ ટુ c1 ભાગ્યા c2 હશે. મતલબ a1 a2 અને b1 b2 નો ગુણોત્તર સરખો હશે પણ c1 c2 નો ગુણોત્તર સરખો નહીં હોય. ઓકે, દેખાયું છે. સો આ એક વસ્તુ એક જ છે કે જેની અંદર a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 આ જે ગુણોત્તર એ સરખો નહીં હોય. અને આ સરખો ના મતલબ c1 c2 બી સરખો તો નહીં જ હોય. બીજા નંબરની અંદર ત્રણેય ગુણોત્તર સરખા અને ત્રીજા નંબરની અંદર a1 a2 b1 b2 સરખા, એનો ગુણોત્તર પણ c1 c2 અલગ છે. તો આપણને એનું સ્વરૂપ કેવું મળે? હાલ આપણે જોયું આગળ કયું શું જોયું તો કે આ જે રેખા રહી એને આપણે શું કહેતા હતા? એક બિંદુમાં છેદ, મતલબ એને શું કહીએ? છેદતી રેખાઓ. તો આનું સ્વરૂપ આપણને શું મળશે? કે છેદતી રેખાઓ, છેદતી રેખાઓ. તો એનું બેઝિક સ્વરૂપ શું મળે? મતલબ એના આપણને કેટલા ઉકેલ મળે? તો દરેકને ખબર છે જો રેખાઓ એકબીજાને છેદતી હોય તો એને એક જ ઉકેલ મળે. એનો ઉકેલ કેટલો મળે? એક અને માત્ર એક. મતલબ એના અનન્ય ઉકેલ મળે. ઓકે, અનન્ય ઉકેલ મળે. એનું બેઝિક સ્વરૂપ મતલબ શું? સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં. જો એનો ઉકેલ મળે તો સમીકરણ યુગ્મ સુસંગત કહેવાશે. અહીંયા આગળ એક ઉકેલ મળ્યો મતલબ આપેલું જે સમીકરણ રહ્યું એ કેવું હશે? તો કે સુસંગત હશે. તો સમીકરણ યુગ્મ સુસંગત છે. ઓકે, સુસંગત છે. ઓકે, એક બીજી કોઈ વસ્તુ રહી નહીં કે આલેખાત્મક સ્વરૂપ, બેઝિક સ્વરૂપ. ઓકે, તો એનું બેઝિક સ્વરૂપ કયું રહેશે? અનન્ય ઉકેલ જે રહ્યું એનું બેઝિક સ્વરૂપ કહેવાશે. અને આ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં એનો એક અલગ પોઈન્ટ છે. તો આપણે આ બધી વસ્તુ યાદ રાખવાની કે જો a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ્સ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ્સ ટુ c1 ભાગ્યા c2 હોય તો એનું સમીકરણ શું મળશે? તો કે છેદતી રેખાઓ મળશે. એનું આલેખાત્મક સ્વરૂપ સાથે સાથે છેદતી રેખાઓ હોય મતલબ એને એક જ બિંદુમાં છેદતી હશે તો ઉકેલ કેટલા મળશે? અનન્ય. જેટલા બિંદુમાં છેદે એટલા ઉકેલ મળે. આપણે હાલ જ જોયું એક બિંદુમાં છેદે તો એક ઉકેલ મળશે. તો અહીંયા આગળ અનન્ય ઉકેલ મળશે અને સમીકરણ યુગ્મ કેવું હશે? કે સુસંગત હશે. પછી જો ત્રણે ત્રણ સરખા હોય મતલબ a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 હોય તો એનો પણ આલેખાત્મક સ્વરૂપ કેવું મળે? તો કે એની જે રેખાઓ રહી એ કેવી મળે? સંપાતી રેખાઓ મળે. સંપાતી રેખાઓ. હાલ જ આપણે જોયું સંપાતી રેખાઓ મતલબ શું? તો કે એકના ઉપર એક. જો એકના ઉપર એક આવેલી હોય તો એના ઉકેલ કેટલા મળે? તો કે અનંત ઉકેલ મળે. જ્યાં જ્યાં ટચ થાય ત્યાં આપણને ઉકેલ મળતા થાય. મતલબ દરેક જગ્યાએ શું છે? એકબીજાના ટચ જશે, છેદતી જશે, એના ઉકેલ કેટલા મળશે? તો કે અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. આ અનંત ઉકેલ શું કહેવાય? એનું બેઝિક સ્વરૂપ. એનું આલેખાત્મક સ્વરૂપ પૂછે તો છેદતી રેખાઓ અથવા સંપાતી રેખાઓ. અને એનું બેઝિક સ્વરૂપ શું કહેવાય? તો કે અનન્ય ઉકેલ અને અનંત ઉકેલ. અને શું સમીકરણ યુગ્મ સુસંગત હશે? તો કે હા, મેં શું કીધું? જો ઉકેલ મળે તો સમીકરણ યુગ્મ સુસંગત કહેવાશે. તો સમીકરણ યુગ્મ સુસંગત છે. રેડી? તમને દરેકને ખબર પડી ગઈ છે કે આની અંદર આપણી પાસે શું પરિણામ મળતું હશે? તો કે a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 સરખા હોય પણ જો એ બંને c1 ભાગ્યા c2 ના સરખા ના હોય, a1 a2 b1 b2 નો ગુણોત્તર સરખો પણ c1 c2 નો સરખો ના હોય તો આપણને શું મળશે? કે સમાંતર રેખાઓ મળશે. એનું આલેખાત્મક સ્વરૂપ કેવું હશે? સમાંતર રેખાઓ. ઓકે, સમાંતર રેખાઓ આપણને મળશે. જે આપણે જોઈ લીધું સમાંતર જે ક્યારેય એકબીજાને છેદશે નહીં. તો સમાંતર રેખા હોય જે ક્યારેય એકબીજાને છેદે નહીં તો એના કોઈ ઉકેલ મળવાના નથી. મતલબ આપણને કોઈ વાસ્તવિક ઉકેલ મળે નહીં. જો વાસ્તવિક ઉકેલ ના મળે મતલબ ઉકેલ જ નથી તો સમીકરણ યુગ્મ સુસંગત કહેવાય નહીં. તો લખી દઈશું કે સમીકરણ યુગ્મ સુસંગત નથી. ઓકે, સુસંગત નથી. હવે અહીંયા આગળ મેં બે વસ્તુ ખાલી રાખી. એનો શું મતલબ? શા માટે મેં બે વસ્તુ ખાલી રાખી? તો તમને સમજાવવા કે જ્યારે આપણે a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 તમે કેવી રીતે કહી શકો કે આ ત્રણ વસ્તુ સરખી નથી? તો મેં હાલ જ તમને પેલા પેનના એક્ઝામ્પલની અંદર બે સમીકરણ મળ્યા હતા. એ બે સમીકરણ દ્વારા મેં તમને a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 c1 ભાગ્યા c2 સમજાયા. તમને મેં એવી બતાવ્યું હતું કે a1 ભાગ્યા a2 ની કિંમત આપણને કેટલી મળી હતી? 2 મળી હતી. પછી b1 ભાગ્યા b2 ની કિંમત 1 ભાગ્યા 2 મળી હતી અને c1 ભાગ્યા c2 ની કિંમત 5 ભાગ્યા 4 અથવા તો 4 ભાગ્યા 5 મળી હતી. મતલબ ત્રણે ત્રણ ગુણોત્તર કેવા હતા? અલગ અલગ હતા. એનો મતલબ કયો? કે આપણને પરિણામ નંબર 1 મળ્યું હતું. ત્રણે ત્રણ ગુણોત્તર અલગ અલગ હતા. તો એવા કઈ આપણી પાસે કોઈ સમીકરણ હોય કે જેની અંદર ત્રણે ત્રણ ગુણોત્તર સરખા મળે અથવા તો એવું કોઈ સમીકરણ કે જેની અંદર આ બે સરખા મળે પણ ત્રીજો અલગ મળે? તો બસ એ જવાબ હું અહીંયા આગળ તમને લખીને સમજાવું. પહેલા નંબરની અંદર આપણી પાસે સમીકરણ આવશે
x - 2y બરાબર 0. ઓકે, આ આપણી નોટ્સ અવેલેબલ છે. હું તમને લાસ્ટની અંદર કમ્પ્લીટ એનું ડિસ્ક્રિપ્શન આપું છું. ઓકે, અહીંયા આગળ આપણને શું મળશે? x - 2y બરાબર 0. અને બીજું આપણને મળશે 3x + 4y - 20 બરાબર 0. ઓકે, આવા બધા સમીકરણો મોઢે રાખવા અઘરા છે કે એવું તો કેવું સમીકરણ હોય કે જેની અંદર a1 / a2 b1 / b2 c1 / c2 બધા અલગ અલગ મળે, પછી કોઈક સરખા મળે, ખાલી c1 / c2 અલગ મળે. તો આવા બધા સમીકરણો આપણે અહીંયા આગળ લખીને જ રાખવાના રહ્યા. આપણને ક્યારે એવું સમીકરણ નહીં પૂછે કે એવું સમીકરણ બતાવો કે જેની અંદર ત્રણેય ગુણોત્તર અલગ અલગ હોય. આપણને સમીકરણ આપ્યું છે અને એમ પૂછશે કે શું એની ગુણોત્તર કેવા છે, એની સરખામણી કેવી છે, સરખી છે કે અલગ અલગ છે. એ બધી વસ્તુ તમને હાલ જ તમને સમજાવી દઉં. ઓકે, અહીંયા આગળ બીજું સમીકરણ આપણી પાસે આપેલું છે કે 2x + 3y - 9 બરાબર 0. અને આપણને આપ્યું છે 4x + 6y - 18 બરાબર 0. અને ત્રીજા નંબરની અંદર આપણને આપ્યું છે x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0. ઓકે, હવે બહુ સરળતાથી આપણે સમજીએ. આપણે ગુણોત્તર કોનો કરીએ છીએ? a1 a2 b1 b2 c1 c2 નો. હાલ જ આગળ સમજાવ્યું, તમને નાનો મોટો આઈડિયા આવી ગયો છે. હવે વસ્તુ અહીંયા આગળ એપ્લાય કરીએ. અહીંયા આગળ a1 અને a2 કેટલા છે? a1 મતલબ x નો સગુણક, જે કેટલો છે? 1. a2 મતલબ x નો સગુણક પણ સમીકરણ 2 ની અંદર જે આપણને આપ્યો છે 3. તો a1 / a2 આપણને કેટલા મળશે? 1/3. રેડી? b1 / b2 અહીંયા -2 અને અહીંયા +4. -2 અને નીચે +4. જો છેદ ઉડાડીએ તો બંને જગ્યાએથી 2 કરજે તો આપણને શું મળશે? 1/2. પણ માઇનસ ચિહ્ન લખવાનું ભૂલવાનું નહીં. તો આપણને શું મળશે? -1/2. રેડી? નંબર 3 ની અંદર જોઈએ. અહીંયા તો આપણી પાસે c વાળું કોઈ પદ જ નથી. જમણી બાજુ 0 આપ્યા છે. હવે 0 ને ડાબી બાજુ લઈને -0 બરાબર 0 લખીએ એનો કોઈ મતલબ નથી. મતલબ અહીંયા આગળ આપણી પાસે કોઈ પદ નથી. કોઈ પદ નથી એનો મતલબ શું? તો કે એનો જવાબ શું હશે? 0 હશે. તો કે ઉપર 0 અને નીચે -20. તો 0 / -20 એટલે આપણને જવાબ શું મળશે? તો કે 0 જ મળશે. રેડી? તો 0. a1 / a2 b1 / b2 c1 / c2. તમે આગળ જોઈ શકો ત્રણે ત્રણ વસ્તુમાં કોઈ સમાનતા છે નથી. મતલબ આ ગુણોત્તર આ ગુણોત્તર આ ગુણોત્તર ત્રણે ત્રણ કેવા છે? અલગ અલગ છે. આ તો અહીંયા આગળ આપણે આ વસ્તુ લખી. બાકી જો a1 / a2 b1 / b2 સરખા ના હોય તો આપણે c1 / c2 ચેક કરવાની કોઈ જરૂર જ રહેતી નથી. એટલે મેં તમને અહીંયા આગળથી બતાવી દીધી. ઓકે, રેડી? બીજું એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા આગળ સમજીએ. તમે જાતે મારી સાથે સોલ્વ કરતા જજો, તમને મજા આવશે. અહીંયા આગળ x નો સગુણક 2/4. 2/4 એટલે આપણને શું મળે? 1/2. તો આ મળશે 1/2. અહીંયા આગળ +3 / +6. 3/6 મતલબ 3 દુ 6 તો 1/2 જ મળશે. તો અહીંયા બી આપણને 1/2 મળશે. -9 / -18. -9 / -18. માઇનસ માઇનસ કટ થઈ જશે. 9 દુ થશે 18. નીચે 2 વધશે, ઉપર 1 વધશે. તો 1/2. રેડી? જોઈ શકો તમે a1 / a2 b1 / b2 c1 / c2 ત્રણે ત્રણ ગુણોત્તર આપણને કેવા મળે? સરખા મળે. તો સમીકરણ યુગ્મ કેવો છે? એનું આલેખાત્મક સ્વરૂપ સંપાતી રેખા, બેઝિક સ્વરૂપ, અનંત ઉકેલ, સમીકરણ યુગ્મ સુસંગત હશે. રેડી? આપણને આના ઉપરથી પૂછી શકે. આવું સમીકરણ આપ્યું હોય તો આપણને કહેવામાં આવે કે એનું ગુણોત્તરની સરખામણી કરો, અથવા તો a1 / a2 બરાબર b1 / b2 બરાબર c1 / c2 સરખા હશે? ખરા ખોટામાં પૂછી શકે, MCQ માં પૂછી શકે. ઓકે, અને એવું પૂછવામાં કે એનું આલેખાત્મક સ્વરૂપ શું હોય? તો આપણને ખબર હોવી જોઈએ. જો ત્રણેય વસ્તુ સરખી હોય તો એનું આલેખાત્મક સ્વરૂપ સંપાતી રેખા મળશે. એનું બેઝિક સ્વરૂપ શું મળશે? તો કે અનંત ઉકેલ મળશે અને સમીકરણ યુગ્મ સુસંગત હશે. ત્રણે ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ત્રણે ત્રણ એનું બેઝિક સ્વરૂપ, આલેખાત્મક સ્વરૂપ અને સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં. નંબર 3 જોઈએ. અહીંયા આગળ x, અહીંયા બી x છે. તો x ના આગળ શું છે? 1 હશે. તો 1/2. 1/2. એવી રીતે અહીંયા આગળ 2y છે, અહીંયા 4y છે. 2y 4y. y જવા દઈએ તો 2/4. જો 2/4 હોય તો 2 છે ઉડી જાય, નીચે 2 વધે, ઉપર 1 વધે, મતલબ 1/2. તો 2 ગુણોત્તર સરખા મળ્યા. નંબર 3 ને શું આપ્યું? -4 -12. -4/-12. માઇનસ તો પ્લસ છે, પણ 4 તરી થશે 12. તો ઉપર 1 વધશે, નીચે 3 વધશે. રેડી? તમે અહીંયા આગળ જોઈ શકો a1 a2 b1 b2 નો ગુણોત્તર સરખો છે 1/2, પણ c1 c2 નો ગુણોત્તર કેટલો છે? 1/3. મતલબ એ અલગ આપેલો છે. ઓકે, ચોપડીની અંદર આપણને આવા એક્ઝામ્પલ સાથે આપ્યા છે કે એનો મને આઈડિયા નથી, પણ એની અંદર આ વસ્તુ આપેલી છે કે ગુણોત્તર આવા હોય તો એનું આલેખાત્મક સ્વરૂપ અને બેઝિક સ્વરૂપ શું મળે. ઓકે, તો જો ચોપડીની અંદર આ વસ્તુ આપેલી હોય તો બહુ સરસ વસ્તુ છે. અને જે વસ્તુ આપેલી હતી મેં તમને અહીંયા આગળ ડિટેલની અંદર સમજાવી કે શા માટે આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. કોઈ સમીકરણ આપેલું હોય તો a1 / a2 b1 / b2 c1 / c2 એ ગુણોત્તર કેવી રીતના શોધવા? આ ગુણોત્તર તમને શોધતા આવડી ગયું છે. સ્વાધ્યાયની અંદર 3.1 માં ઘણા બધા દાખલા સોલ્વ કરવાના છે, મજા આવી જશે. સાથે સાથે જો a1 / a2 b1 / b2 c1 / c2 ના ગુણોત્તરની સરખામણી કરવાની, પછી 1 માર્ક્સ અંદર એનું આલેખાત્મક સ્વરૂપ પૂછી શકે, એનું બેઝિક સ્વરૂપ પૂછી શકે, સુસંગત છે કે નહીં એમ પૂછી શકે. તો જો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. ચોપડીની અંદર આપેલું હશે તો તમે એક વખત ચેક કરી દેજો. બાકી આપણી નોટ્સની અંદર અવેલેબલ છે અને લખવું હોય તો તમે લખી શકો છો. તો આ વસ્તુ આપણે અહીંયા આગળ રેડી થઈ ગઈ. હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાની છે કે આપણને કોઈ બે સમીકરણ આપેલા હોય તો એના સોલ્વ કેવી રીતના કરવા. આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચરનો ટોપિક. ઓકે, કે આદેશની રીત, લોપની રીત, આલેખની રીત, અને એક એક એક્ઝામ્પલ એના સોલ્વ કરીને તમને મજા આવશે. ઓકે, અને જવા દઈએ.
ખોટું લેવાનું તો લઈ લો, લખવાનું તો લખી દો. અહીંયા આપણે સમજ્યા કે આપણને જેટલા બી દાખલા જોઈશું એની અંદર આપણને દરેકની અંદર બે બે સમીકરણ આપવામાં આવે છે. દરેકની અંદર શું આપવામાં આવે છે? બે સમીકરણ આપવામાં આવે છે. તો જો આપણા બે સમીકરણને સોલ્વ કરવા હોય અને એનો આપણે ઉકેલ શોધવો હોય, ઉકેલ અથવા તો શું કહેવાય, એના બીજ કહેવાય. ઉકેલ શોધવો અથવા બીજ શોધવો એનો મતલબ શું? તો કે આપણે x ની એની અંદર કોઈ કિંમત શોધીશું અને y ની કોઈ કિંમત શોધીશું. મતલબ જો આપણે એના ઉકેલ શોધવા હોય અથવા તો બીજ શોધવા હોય, x અથવા y ની કિંમત શોધવી હોય તો એના માટે આપણી પાસે ત્રણ રીત છે. કેટલી રીત છે આપણી પાસે? ત્રણ રીત. ત્રણની અંદરથી પહેલી રીત આવશે આપણી પાસે આલેખની રીત. કઈ રીત? આલેખની રીત. બીજી રીત આવશે આપણી પાસે આદેશની રીત. આદેશની રીત. અને ત્રીજા નંબરની અંદર આપણી પાસે આવશે લોપની રીત. જો આલેખની રીત આપણને મારા ખ્યાલથી એક્ઝામ્પલ 1 ની અંદર આપેલી છે, પણ જે ક્યારેય મારા પૂછતા જ નથી, મતલબ આપણા માટે ઇમ્પોર્ટન્ટ જ નથી. આલેખની રીત કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી. હું તમને સમજાવ્યું હતો, એક જ મિનિટની અંદર અહીંયા આગળ સમજાવી શકું છું. આપણને બે સમીકરણ આપ્યા હોય, જેમ કે x + y = 4 અને અહીંયાથી x તમે કરતા બનાવો તો શું મળે? 4 - y. તો અહીંયા આગળ y ની અલગ અલગ કિંમત મૂકી દો, 1 2 3 4, તમને x ની અલગ અલગ કિંમત મળી જશે. આપણે ધોરણ 9 ની અંદર શીખ્યા છીએ. આ x અક્ષ કહેવાય, આ y અક્ષ કહેવાય. અહીંયા 1 2 3 4 -1 -2 -3 -4, 1 2 3 4 -1 -2 -3 -4. અહીંયા આગળ x ની તમે જગ્યાએ 1 મૂકશો તો y = 3 મળશે. સોરી, y ની જગ્યાએ 1 મૂકશો તો x ની જગ્યાએ 3 મળશે. y = 1 તો x = 3. મતલબ આપણને અહીંયા આગળ કોઈ બિંદુ મળે. એવી રીતે જેમ જેમ તમે સોલ્વ કરતા જશો, અલગ અલગ કિંમત મૂકતા જશો, તમને આમાં કોઈ ના કોઈ બિંદુ મળતો જશે. મતલબ તમને આમને શું મળતું છે? એનો આલેખ મળતો જશે. તો આ કહેવાય એની આલેખની રીત. એક્ઝામ્પલ 1 ની અંદર આપણને આપેલું છે, પણ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. જો તમારે જોવું હોય તો આપણા જે જૂના વિડીયો રહે એની અંદર મેં લેક્ચર નંબર 2 અથવા તો 3 બનાવેલું છે, કે જેની અંદર ઉદાહરણ નંબર 1 સોલ્વ કર્યું છે. મેં તમને એની અંદર આલેખનું પેજ લાઈન કમ્પ્લીટ આલેખ દોરતા પણ શીખવાડેલો છે. જો તમારે કમ્પ્લીટ આલેખની રીત શીખવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એ જૂના વિડીયોની લિંક મળી જશે. બહુ મજા આવી જશે કે આલેખ કેવી રીતના દોરવો, જે ઓલરેડી તમે ધોરણ 9 ની અંદર બી શીખી રહ્યા હશો, પણ જો ભૂલી ગયા હોય અને શીખવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. બાકી આ એક્ઝામ રિલેટેડ કે આગળ આપણા કોઈ જ કામ માટે ઇમ્પોર્ટન્ટ રહેતી નથી. તો આના ઉપર અત્યારથી જો ચોકડી મારી દેજો. પણ ઘણા લોકોને જો શીખવાની મજા આવતી હોય, નવી વસ્તુ શીખવાની મજા આવતી હોય અને કંઈક શીખવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જૂના વિડીયોની લિંક મળી જશે. ત્યાંથી તમે એને ચેકઆઉટ કરી શકો છો. અને એક જ લેક્ચરની અંદર તમને આખો આલેખ કેવી રીતના દોરવો એ શીખવાડેલો છે. બીજા નંબરની અંદર આપણી પાસે આવે છે આદેશની રીત અને લોપની રીત. કઈ તમે ચેપ્ટર નંબર 3 જેવું નામ સાંભળો એટલે તમને શું યાદ આવે? આદેશની રીત, લોપની રીત અને કોયડા. તો બસ એ જ વસ્તુ છે. આ બે વસ્તુની અંદર આપણને બે સમીકરણ આપેલા છે, કાં તો એને આપણે આદેશની રીતથી સોલ્વ કરશું, કાં તો લૂપની રીતથી સોલ્વ કરશું. સોલ્વ કર્યા પછી આપણને શું મળશે? એના ઉકેલ મળશે. ઉકેલ અથવા તો બીજ, એટલે શું કહેવાય, x અને y ની કિંમત મળશે. એક કામ કરીએ, એક એક્ઝામ્પલ લઈએ અને બંને રીતનો ઉપયોગ કરીને એક્ઝામ્પલને સોલ્વ કરીએ. બહુ મજા આવશે. અને આવા જે મેઇન વસ્તુ એ ભૂલતા નહીં, કારણ કે એક્ઝામની અંદર 2 માર્ક્સમાં પૂછાય છે કે આપેલ સમીકરણ યુગ્મના લોપની રીતથી સોલ્વ કરો અથવા તો આદેશની રીતથી સોલ્વ કરો. સો એક જ વિડીયોની અંદર તમને કમ્પ્લીટ એનો આઈડિયા આવી જશે. ઓકે, કયું એક્ઝામ્પલ છે? એની રકમ આપણી પાસે શું આપેલી છે? તો કે x + y = 5, x + y = 5 અને x - y = 3, x - y = 3. સૌપ્રથમ કઈ રીત લેવી છે? લોપની રીત કે આદેશની રીત? બંને રીત આપણે આ જ સમીકરણનો ઉપયોગ કરીને સોલ્વ કરીશું. તો પહેલી આદેશની રીત લઈ લઈએ. આદેશની રીત. ઓકે, તો બધી વસ્તુ નોટ પેન ચોપડા બધું જ બંધ કરીને હવે અહીંયા આગળ ધ્યાન રાખજો. હું તમને અહીંયા આગળ કહું કે મને એવું આપેલું છે કે x + y = 3 અને હું x ના કરતા બનાવું તો x બરાબર મને શું મળે? તો કે 3 - y. બહુ સીધી વસ્તુ છે. મેં અહીંયા આગળ શું કર્યું? x ના કરતા બનાવ્યા. તો અહીંયા આગળ આપણે x ના કરતા બનાવ્યા ને, એની જ વસ્તુ અહીંયા શું કરવાનું? તો કે x ના આદેશ આપવાનો. કરતા બનાવ્યો એટલે આદેશ આપવાનો, અને આદેશ આપે એનો મતલબ શું? તો કે કરતા બનાવવાનો. બહુ જ સરળ છે. શું કરીએ અહીંયા આગળ? આના આપણો સમીકરણ નંબર 1 કહી દઈએ, આના આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે શું કરીએ? અહીંયા આગળ x સમીકરણ 2 ની અંદર એક કામ કરીએ, x ના આદેશ આપીએ, મતલબ x ના કરતા બનાવીએ. તમારું કેવું છે? આની અંદર શું કરીશું ખબર? સમીકરણ 1 લઈશું, સમીકરણ 2 લઈશું. બંને અંદરથી કાં તો x ના કાં તો y ના. સમીકરણ 1 માંથી કાં તો x ના કાં તો y ના. સમીકરણ 2 માંથી કાં તો x ના કાં તો y ના. આ ચારમાંથી કોઈ બી એકને શું કરીશું? કરતા બનાવીશું. અને જે એની કિંમત મળે, જો સમીકરણ 2 માંથી આપણે કોઈના કરતા બનાવીશું તો એ કિંમત સમીકરણ 1 માં મૂકીશું, અને જો સમીકરણ 1 માંથી કોઈના કરતા બનાવીશું તો એની કિંમત સમીકરણ 2 માં મૂકીશું. બહુ જ સરળ છે. એક કામ કરીએ, સમીકરણ 2 ની અંદરથી x ના કરતા બનાવીએ. સમીકરણ 2 માં x ના કરતા બનાવીએ. x ના કરતા બનાવીએ મતલબ શું લખીશું? x ને આદેશ આપીશું. તો લખીએ કે સમીકરણ 2 માં x ને આદેશ આપતા
આદેશ આપતા મતલબ શું તો કે કરતા બનાવવાના છે, મોટું તીર મારવાનું નથી. તો x ને આદેશ આપીશું તો એ આદેશની રીત થઈ ગઈ. x ના આદેશ આપીશું સમીકરણ 2 કયું આપણી પાસે આ રહ્યું. x ના આદેશ આપી મતલબ x ના કરતા બનાવીશું તો 3 y આપણને x ની કિંમત મળી ગઈ. x ની કિંમત મળી ગઈ. હવે આ x ની કિંમત ક્યાંથી મળી તો કે સમીકરણ 2 માંથી. તો 2 માં નહીં મૂકવાની શેમાં 1 માં. તો હવે લખીએ કે x ની કિંમત શેમાં મૂકી તો સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 કયું છે આપણી પાસે અહીંયા આગળ તો કે x + y = 5. x ની કિંમત કઈ મળી તો કે 3 + y. તો x ની જગ્યાએ મૂકી દઈએ 3 + y. x ની જગ્યાએ મૂકીએ 3 + y. પછી આ પ્લસ y એમના બરાબર 5. તો તેથી y + y થશે 2y. 3 ને લઈ જઈએ જમણી બાજુ તો 5 - 3. તો તેથી 2y બરાબર આપણને શું મળશે 2. તો y બરાબર 2/2 કટ થઈ જશે. તો y બરાબર આપણને શું મળી જશે 1 મળી જશે. રેડી. y બરાબર 1 મળી ગયો. આપણે શું કીધું એના ઉકેલ શોધવાના અથવા તો બીજ શોધવાના અથવા તો x અને y ની કિંમત શોધવાની. y ની કિંમત મળી ગઈ x ની કિંમત. તો જો x ની આપણને આ જ કિંમત છે. y બરાબર 1 મળ્યો. ક્યાંથી મળ્યો અહીંયાથી મળ્યો. તો એની કિંમત આ સમીકરણમાં મૂકીએ. તો આપણી પાસે સમીકરણ કયું હતું હવે x બરાબર 3 + y. તો x બરાબર 3 + y ની જગ્યાએ 1 મૂકીએ તો x બરાબર આપણને શું મળી જશે 4 મળી જશે. બહુ જ સરળ છે આદેશની રીત. આવી રીતના આપણને આગળ શું આપેલું છે કોઈક મોટા એક્ઝામ્પલ આપેલા છે જેમ કે 7x હશે 3y હશે. એની અંદર પણ તમને મજા આવશે. જેમ જેમ સોલ્વ કર્યું છે એમ તમને વધારે આઈડિયા આવતો જશે ને વધારે મજા આવતી જશે. બાકી આની અંદર કોઈ જ મોટું તીર મારવાનું નથી. આદેશની રીત અને લોપની રીત નાના છોકરાઓને પણ બેસીને શીખવાડીએ ને તો આવડી જાય. ઓકે. તો y બરાબર 1 મળ્યો અને x બરાબર 4 મળ્યો. હવે આનો આ જ દાખલો આપણે લોપની રીતથી સોલ્વ કરીશું તો બી આપણને x અને y ની કિંમત આની જ મળશે. ઓકે. તો તમને આની અંદર આઈડિયા આવી ગયો શું કરવાનું તો કે કાં તો આપણી પાસે સમીકરણ 1 માં 2 ચલ છે અને સમીકરણ 2 માં 2 ચલ છે. તો મતલબ આપણી પાસે જે 2 ચલ રહ્યા 1 અને 2 માં એમાંથી કોઈ બી એકના આદેશ આપવાનો. જો 1 માં સમીકરણ 1 માંથી આદેશ આપીએ તો એના પછી જે કિંમત મળે 2 માં મૂકવાની. જો 2 માંથી આદેશ આપીએ તો સમીકરણ 1 માં મૂકવાની. આટલું જ છે. રેડી. અને એની એક કિંમત પછી જો 2 માંથી લીધી હોય તો 1 માં અને 1 માંથી લીધી હોય તો 2 માં મૂકવાની. એટલે આપણને એક કિંમત મળી જાય. એની કિંમત આ સમીકરણમાં મૂકો એટલે બીજી કિંમત મળી જાય. રેડી. આગળ સ્વાધ્યાય 3.1 અને એના પછી જેટલા બી દાખલા જોઈશું આદેશની રીતના તો વધારે આઈડિયા આવતો જશે. જેટલા વધારે દાખલા સોલ્વ કરીશું તો વધારે આઈડિયા આવતો જશે. આદેશની રીતની અંદર કમ્પ્લીટ તમને આઈડિયા આવી ગયો. પણ લોપની રીત શીખીએ. હવે સો હેડિંગમાં આવી દઈએ લોપની રીત. આપણે અહીંયા આગળ સમીકરણ એનું જ રાખ્યું. સમીકરણ આપણે બદલવું નથી. લોપની રીતની અંદર આપણે શું કરીશું કાં તો x કાં તો y એકના શું કરી દઈશું લોપ કરી દઈશું. લોપ કરી દેવો મતલબ શું કરી દેવું ગાયબ કરી દેવું. હવે ગાયબ કરી દેવું એટલે શું કોઈ જાદુ કરવાનું ના. ખાલી શું કરવાનું કાં તો x કાં તો y. બંનેની અંદર 2x હોય તો બંને 2x કરવાના. બંને y ની અંદર 3y હોય તો બંને 3y કરવાના. જો એક x હોય તો બીજો x કરવાનો. તો x અને x શું થઈ જશે કટ થઈ જશે. મતલબ સમીકરણ 1 માં અને સમીકરણ 2 માં કાં તો બંને x સરખા હોવા જોઈએ કાં તો બંને y સરખા હોવા જોઈએ. જેમ કે 7y હોય તો 7y, -3x હોય તો -3x હોવા જોઈએ. મતલબ x વાળા પદ સરખા હોય અથવા તો y વાળા પદ સરખા હોય તો એને ડાયરેક્ટ ઉડાડી દેવાના. એની અંદર આપણે બે વસ્તુ શીખવાની છે. એક આપણે જ્યારે શીખીશું કે સરવાળો કરતા અને એક આપણે લખીશું બાદબાકી કરતા. જ્યારે એવું લખીએ કે બાદબાકી કરતા તો બાદબાકી કરીશું ને એટલે જે આપણી પાસે નીચે સમીકરણ હશે ને બીજું એના બધાના ચિહ્નો ચેન્જ કરી દઈશું. મોટું તીર નથી મારવાનું. જેમ જેમ એક્ઝામ્પલ સોલ્વ કરીશું એટલે તમને વધારે આઈડિયા આવશે. કારણ કે અહીંયા આપણી પાસે એવો એક્ઝામ્પલ છે કે જેની અંદર આપણે સરવાળો કરવાનો રહેશે. કેવી રીતે સરવાળો કરવાનો ચલો શીખીએ. આના સમીકરણ 1 આપીએ આના સમીકરણ 2 આપીએ. હું તમને કહું અહીંયા આગળ x બી સરખા છે અને y બી સરખા છે તો બંને કટ ક્યારે થશે. માની લો હું બંનેનો સરવાળો કરી દઉં. શું લખીએ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. સૌપ્રથમ આપણે આવું લખીશું કે સમીકરણ 1 આપી છે 2 આપી છે પછી નીચે લખીશું કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. પછી આપણે આ સમીકરણ 1 લખીશું સમીકરણ 2 લખીશું અને બંનેનો સરવાળો કરીશું. તો અહીંયા આગળ x + x એટલે આપણને શું મળશે 2x. અહીંયા આગળ +y - હોય તો +y - y કટ થઈ જશે. અને આપણું મેન આ જ વસ્તુ છે કે સમીકરણની અંદર કાં તો y વાળું પદ કાં તો x વાળું પદને કટ કરી દેવું મતલબ ગાયબ કરી દેવું. ગાયબ કરી દેવું મતલબ એનો લોપ કરી દેવો. ઓકે. તો અહીંયાથી y કટ થઈ જશે તો આપણને શું મળશે x ની કિંમત મળશે તો બરાબર 5 ને 3 થશે 8. તો x બરાબર શું મળશે 8/2 મતલબ x બરાબર આપણને મળી જશે 4. જોયું તો હમણાં હાલ આપણા આદેશની રીતમાં અહીંયા x બરાબર શું મળ્યા હતા 4 જ મળ્યા હતા. હવે x ની જે કિંમત મળી કાં તો સમીકરણ 1 માં મૂકો કાં તો સમીકરણ 2 માં મૂકો. આપણને y ની કિંમત આગળ જોઈશું 1 મળી જશે. તો સમીકરણ 1 લઈએ x + y બરાબર 5. x ની કિંમત મળી 4 + y બરાબર 5. તો y બરાબર શું મળી જશે 5 - 4 y બરાબર 1 મળી ગયું. રેડી. અહીંયા આગળ શું કર્યું સમીકરણ 1 અને સમીકરણ 2 નો ડાયરેક્ટલી આપણે શું કરી દીધો સરવાળો. શા માટે અહીંયા આગળ આપણી પાસે +y અને -y હતા. જો આ સમીકરણના છેલ્લા કેટલા સુધી લાવવાનું તો કે x વાળું પદ અને y વાળું પદ સરખું કરી દેવાનું. મતલબ જો 7x હોય તો નીચે બી 7x જ લાવવાના. પણ બંનેના ચિહ્નો કેવા હોવા જોઈએ અલગ. એકનું પ્લસ ને એકનું માઇનસ હોવું જોઈએ. અહીંયા આગળ બંનેમાં x હતા
પણ x અને x કટ ના થાય, x અને x 2x થાય. એવી રીતના બંનેમાં y હતા, એક પ્લસ y હતો અને એક માઇનસ y હતો. તો જો અહીંયા આગળ બંનેમાં પ્લસ y આપેલા હોત, માની લો કે અહીંયા આગળ આપણને 2x આપેલા છે અને અહીંયા આગળ આપણને એઝ ઇટ ઇઝ અહીંયા પ્લસ y આપેલા છે. ઓકે, જો આવી વસ્તુ આપેલી હોત તો આપણે એના શું કરત, તો કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરત. અને જો બાદબાકી કરત તો શું કરત, આ નીચે જે બીજું સમીકરણ એ બધાના ચિહ્નો ચેન્જ થઈ જાય. મતલબ અહીંયા આગળ પ્લસ x નું માઇનસ x થઈ જાય, આ પ્લસ x પ્લસ y નીચે સમીકરણ 2 ના ચિહ્નો ચેન્જ કરવાના. મતલબ અહીંયા પ્લસ y હતું તો માઇનસ y થઈ જશે, પ્લસ 3 નું માઇનસ 3 થઈ જશે. ઓકે, આ દાખલો પૂરો થઈ ગયો. આપણે નવો દાખલો સમજીએ છીએ. તો અહીંયા આગળ 2x માઇનસ x એટલે આપણને x મળત, પછી પ્લસ y માઇનસ y કટ થઈ જાય અને 5 માઇનસ 3 એટલે આપણને શું મળત, 2 મળત. નવા ચિહ્નો પ્રમાણે આપણે જવાનું થાય. ઓકે, અને જો એક ત્રીજું બી કન્ડિશન લઈ લઈએ કે જે મજા આવશે જોવાની. અહીંયા આગળ 3y આપેલા હોય ને અહીંયા આગળ 2y આપેલા હોય અને અહીંયા આગળ આપણને બંને પ્લસ જ આપ્યા હોય અને અહીંયા 2x આપ્યા હોય. તો આવી કન્ડિશનની અંદર આપણે શું કરવાનું, તો કે અહીંયા તો y વાળા પદ બી સરખા નથી, x વાળા પદ બી સરખા નથી અને ચિહ્નોની તો કોઈ ઠેકાણું નથી. તો શું કરવાનું, સમીકરણ 2 ને આપણે 2 વડે ગુણી દેવાના. અહીંયા આગળ x ની અંદર 2x છે તો અહીંયા જો આપણે 2x લાવવા હોય તો આને 2 વડે ગુણી દઈએ. તો આખા સમીકરણ 2 ના 2 વડે ગુણતા તો અહીંયાથી જશે 2x, પછી 2 દુ 4y અને બરાબર 3 દુ 6 થઈ જશે. હવે આને શું કરીએ, જો અહીંયા 2x તો થઈ ગયા પણ બંનેના ચિહ્નો અલગ અલગ હોવા જોઈએ. અહીંયા પ્લસનો આપણે માઇનસ કરીશું, મતલબ આપણે શું લખીશું, બાદબાકી કરતા. અહીંયા બી માઇનસ, અહીંયા બી માઇનસ. હવે આના સોલ્વ કરીશું તો 2x કટ થઈ જશે. અહીંયાથી આપણને y ની કોઈ કિંમત મળશે અને y ની જે કિંમત મળે કાં તો સમીકરણ 1 માં કાં તો સમીકરણ 2 માં મૂકીશું એટલે આપણને શું મળી જશે, x ની કિંમત મળી જશે. બસ આવી રીતે આપણે લોપની રીત અને આદેશની રીતના સોલ્વ કરવાના છે. ઓકે, વિડીયો મને લાગે છે ઘણો લાંબો થઈ ગયો, 43 મિનિટ જેટલો વિડીયો, 40 મિનિટ જેટલો વિડીયો થઈ ગયો છે. ઓકે, સો બસ આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજનું લેક્ચર હતું કે જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન સમજ્યા, ચેપ્ટરની અંદર રહેલ જેટલી બી બેઝિક માહિતી હતી કે જે એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતી, બધી જ વસ્તુ તમને સમજાવી દીધી. મેં જ્યાં જ્યાં તમને કીધું કે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે એ બધી જ વસ્તુ તમે ટીક કરી રાખજો, લખીને રાખજો, અથવા તો નોટ્સની અંદર બધી જ વસ્તુ તમને રેડી મળી જશે. આપણી પાસે નોટ્સ લખેલી છે 1 થી 14 ચેપ્ટરની, જે મેં મારા હાથેથી લખી છે, હેન્ડ રિટન નોટ્સ છે. ઓકે, જો તમારે લેવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી 1 થી 14 ચેપ્ટરની તમને બધી જ ભેગી નોટ્સ મળી જશે. અથવા તો જો તમારે કોઈ સ્પેસિફિક ચેપ્ટરની નોટ્સ જોઈએ છે, જેમ કે મારા ચેપ્ટર નંબર 3 ની જોઈએ છે, તો તમે અલગથી પણ કોઈ પણ ચેપ્ટરની નોટ્સ લઈ શકો છો. જો અલગથી નોટ્સ લેવી હોય તો તમે અલગથી લઈ શકો, બધા ચેપ્ટરની ભેગી નોટ્સ લેવી હોય તો તમે લઈ શકો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે. અને જો ડાયરેક્ટલી વોટ્સઅપની અંદર જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ કરજો, 9510761493. આ નંબર પર તમે વોટ્સઅપમાં હાય લખજો, કોલ ના કરતા, અને હાય લખીને કહેજો કે ભાઈ મારા આ ચેપ્ટરની નોટ્સ જોઈએ છે, અથવા તો બધી સ્પેસિફિક નોટ્સ જોઈએ, બધી નોટ્સ જોઈએ છે, અથવા તો કોઈ સ્પેસિફિક ચેપ્ટરની નોટ્સ જોઈએ છે, તો આ નંબર પર હાય કરી શકો. અથવા જો તમે મારી સાથે બેસીને પર્સનલ, લાઈવ, ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ કરવા માંગો છો, સામે બેસીને પર્સનલ ટ્યુશન ક્લાસીસ ઓફલાઈન કરવા માંગો છો, તો આ નંબર ઉપર હાય લખીને કઈ સિટીમાંથી તમે બિલોંગ કરો છો એ સિટીનું નામ લખજો. જેથી મને આઈડિયા આવે કે કઈ સિટી, આપણે જે સિટીમાં રહીએ છીએ એ નિયર બાય છે, ગામના છેડે છે. ઓકે, સો આપણને એનો આઈડિયા આવે. તો હાય કરીને તમારી સિટીનું નામ લખજો, પછી આપણે આગળની જે વાત હશે કરીશું. આના નંબર પર હાય લખી નોટ્સ જોઈતી હોય તો નોટ્સ માટેનો મેસેજ કરજો, ટ્યુશન ક્લાસીસ કરવા હોય તો એના રિલેટેડ મેસેજ કરીને અને તમારી સિટીનું નામ લખજો. ઓકે, રેડી, આપણો નંબર છે. કોલ ના કરતા એના ઉપર વોટ્સઅપ કરજો. બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હજી આપણે ચેપ્ટર નંબર 14 સંભાવના જ પૂરું કર્યું છે અને આ ત્રીજું ચેપ્ટર ચાલુ કર્યું છે. જે આપણી પાસે બીજા 12 ચેપ્ટર બાકી છે અને આ ચેપ્ટરની અંદર આગળના કોયડા બી બાકી છે. કોયડા કેવી રીતના સોલ્વ કરવા બહુ મજા આવશે. ખાલી દરેક લેક્ચરના ધ્યાનપૂર્વક બેસીને સમજજો. કોઈ ટોપિકમાં ના સમજવા પડે તેવું નહીં કે વિડીયો બંધ કરીને જતા રહીએ, નહીં ખબર પડતી મૂકી દઈએ ભણવાનું, ના, ધ્યાનથી એને સમજજો. વિડીયો પૂરો થતો તો તમે દરેક વસ્તુનો આઈડિયા આવી જશે. એક દાખલો શીખવાથી આખી રીત ના આવડી જાય. 4, 5, 15, 20 દાખલા સોલ્વ કરશો, જેમાં આદેશની રીતના, લોપની રીતના, અહીંયા સરવાળો કીધો, બાદબાકી કીધી, અલગ અલગ ઘણી બધી વસ્તુ આવે. ભલે દાખલો નાનો હોય પણ સમજતા એને વાર લાગે. ઓકે, સો જેમ 5-7 દાખલા સોલ્વ કરતા જશો, સ્વાધ્યાય સોલ્વ કરતા જશો, એક્ઝામ્પલના દાખલા સોલ્વ કરતા જશો, બહુ તમને એનો આઈડિયા આવતો જશે. ઓકે, સો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ કે જેની અંદર આપણે સ્વાધ્યાય 3.1 સ્ટાર્ટ કરીશું. આજે મેં તમને આગળ ઇન્ટ્રોડક્શન સમજાવ્યું, A1, A2, B1, B2, C1, C2 ના ગુણોત્તર રિલેટેડ આખો જ એના રિલેટેડ છે. ઓકે, સો નેક્સ્ટ વિડીયોમાં મળીએ લેક્ચર નંબર 2 ની અંદર. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવો. વિડીયો લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.